છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીની ટીમે જોજ પોલીસ સ્ટેશન વિસ્તારના પોટિયા ગામેથી બોલેરો પિકઅપ ગાડીમાં બનાવેલા વિશેષ ચોરખાનામાંથી ગેરકાયદેસર રીતે વહન કરાતો ₹2,63,059 ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। પોલીસે દારૂ, બોલેરો ગાડી તથા મોબાઈલ કુલ મળી ₹9,68,059 નો મુદ્દામાલ જપ્ત કરી એક ઈસમની અટકાયત કરી છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર અને મંગાવનાર અન્ય 2 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે। જય હિન્દ, હું છું સંજય સિંહ રાણા। જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા વિભાગ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા જિલ્લામાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે ગેરકાયદેસર હેરફેર નેસ્તનાબૂદ કરવા માટે અપાયેલી સૂચનાના અન્વયે એલસીબી પીઆઈ એમએફ ડામોરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ જોજ વિસ્તારના પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે પોટિયા ગામ પાસેથી પસાર થતી શંકાસ્પદ સફેદ રંગની મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડી GJ06AZ0465 ને રોકાવી હતી। ગાડીની બારીકાઈથી તલાશી લેતા તેમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂની 879 બોટલો મળી આવી હતી। પોલીસે સ્થળ પરથી વાહન ચાલક નરેશભાઈ કાદુડાભાઈ રાઠવા, ઉંમર વર્ષ 36, રહેઠાણ પોટિયા વાઘીપડિયા, તાલુકો જિલ્લો છોટાઉદેપુરની ધરપકડ કરી હતી। પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો મધ્યપ્રદેશના કઠીવાડ